આજની સ્ટેન્ડિંગમાં કુલ 16 દરખાસ્તો હતી, જેમાંથી 2 પેન્ડિંગ રાખવામાં આવી છે અને 2 પરત મોકલવામાં આવી છે. કઈ પેન્ડિંગ રાખવામાં આવી છે, કઈ પરત? પેન્ડિંગમાં 3 નંબર અને 9 નંબર. 3 નંબરમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નિક્સી એજન્સી જે સર્વે કરવાની હતી, નાખો સ્વચ્છતા માટેનો રોડમેપ તૈયાર કરવાની હતી, એ હાલમાં વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને 9 નંબરમાં જે આપણે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવાની હતી, તે પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજૂર કરવામાં આવી એ મહત્ત્વની વોર્ડ નંબર 18માં સાંઈબાબા સર્કલથી જે કોઠારિયા રોડ ઉપર મેઇન રોડ ઉપર જવાનો રસ્તો 80 ફૂટનો રોડ છે, જે એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જ જાહેરાત કરી કે આગામી દિવસોમાં બધા રસ્તાઓ સીસી રોડના બનાવશું. તો સાંઈબાબા સર્કલથી કોઠારિયા મેઇન રોડ સુધીનો 80 ફૂટનો રોડ સીસી રોડ કરવા જઈ રહ્યા છે, તે મંજૂર કરીએ છીએ. કોન્ટ્રાક્ટ તુલસી કન્સ્ટ્રક્શન છે અને અંદાજિત 11 કરોડના ખર્ચે આ રોડ બનશે. ખાસ તો કઈ પ્રકારનું આખું બ્લુપ્રિન્ટ છે રોડ રસ્તાને લઈને, આગામી સમયમાં સીસી રોડને લઈને જે મુખ્યમંત્રીએ રાજકોટની જનતાને વાયદો કર્યો છે, એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે જે વર્કઆઉટો અપાઈ ગયા છે તે ઠીક છે, પણ હવેના જે ફ્યુચરમાં સીસી રોડ બનાવવાના છે તેમાં નીચેનું ડ્રેનેજ નેટવર્ક એક ચકાસી લેવું, પછી પાણીની લાઈનો જે જૂની હોય તો તે પણ બદલાવી, જેથી કરીને સીસી રોડ બનાવ્યા પછી કોઈ પણ જાતનું ખોદકામ કે કાંઈ કરવું ના પડે. ખોદીને જ બનાવવાનો એવી રીતના જ પ્લાન છે. અને જે હાલમાં સારા ડામર રોડ છે, મુખ્ય માર્ગો, તે હજી તો એ સ્થિતિમાં જ રહેશે. પરત મોકલી એમાં 5 નંબર અને 11 નંબર પરત મોકલી છે, જેમાં 5 નંબરમાં રાજકોટ શહેરના જુદા જુદા ટીપી પ્લોટમાં વૃક્ષારોપણનું કામ હતું, પણ તેમાં અમે અધિકારીઓને એવી સૂચના આપી છે કે રાજ્ય સરકારે જે રાજકોટ મહાનગરપાલિકાને 25 લાખ વૃક્ષોનો ટાર્ગેટ આપ્યો છે, તો આગામી 1 વર્ષનું એમનું આયોજન બનાવીને દરખાસ્ત અમને મોકલે. વૃક્ષારોપણનું છે એ કોર્પોરેશન કરવાનું હતું, બદલેથી રોપા વિતરણ કરી નથી, આ બીજા દ્વારા કરાવ્યું છે, તો એનો ટાર્ગેટ શું? રોપા વિતરણ બીજા દ્વારા એટલે સંસ્થાઓ દ્વારા જે લોકોને જોતા હોય એ વોર્ડની સંસ્થા સદભાવના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. મહત્ત્વની બીજી આપણે વોર્ડ નંબર 18માં એક બ્રિજ છે લાપાસરી જવાના રસ્તે, જેમાં સામાન્ય વરસાદ થાય તો બ્રિજ ઉપરથી પાણી જતું, જેથી વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલી પડતી હતી. તેમની ઉપર એક નવો બ્રિજ બનાવવા જઈ રહ્યો છે, તે મંજૂર કરી.